ગુજરાત હાઈકોર્ટની સર્કિટ બેન્ચ રાજકોટને મળે એ માગણી અમારા માનનીય પૂર્વ ધારાસભ્યશ્રીએ વિગતવાર આપને વાત કરી ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના 11 જિલ્લાઓ છે, 82 થી ઉપર તાલુકાઓ છે અને 5000 થી 78 ઉપર ગામડાઓ છે. તમે અમદાવાદ હાઈકોર્ટનું ડિસ્ટન્સ જુઓ તો 500 થી 600 કિલોમીટર, 700 કિલોમીટર, 800 કિલોમીટર જેવું ડિસ્ટન્સ છે. એટલે અસીલને હાઈકોર્ટ પહોંચવા, ત્યાં તેને રોકાણ કરવા માટે, ત્યાં તેને વકીલ ગોતવા માટે ઘણો બધો આર્થિક ખર્ચ આવે છે. આ સમગ્ર સૌરાષ્ટ્રની 2-2.5 કરોડ જનતાનો પ્રશ્ન છે. અસીલનો એ પ્રશ્ન આવે છે. એની સાથે સાથે આપને કહું તો કોર્ટના જે અલગ અલગ વિભાગો છે, જે કાયદા લો, લેબર લો છે, મારા લેબર લોની અંદર એક કામદાર રાજકોટ કોર્ટ કે જામનગર કોર્ટ કે દ્વારકાની કોર્ટની અંદર એપ્લાય થાય અને પછી જ્યારે એના કેસનો ચુકાદો હોય ને જ્યારે અપીલ એને દાખલ કરવાની હોય તે કામદારે હાઈકોર્ટ જવું પડે છે. તમે વિચાર કરો, સામાન્ય મજૂર એની અપીલ માટે અમદાવાદ હાઈકોર્ટ પહોંચી શકે ખરો? તો જો રાજકોટની અંદર સર્કિટ બેન્ચ મળે તો સરળતાથી પોતાની ન્યાયની માગણી કરી શકે. એવી જ રીતે મોટર MSCPના કેસ, અમારા મોટર વ્હીકલ એક્ટ એક્સિડન્ટ ટ્રિબ્યુનલ, એના જે કેસો હોય છે એમાં પણ દરેક કેસમાં અપીલો થતી હોય છે. એ બધી અપીલો હાઈકોર્ટમાં થતી હોય છે. આ અપીલોની અંદર પણ સામાન્ય માણસ, એક્સિડન્ટની અંદર જે લોકો ભોગ બનનાર પરિવાર હોય છે કે જે એક્સિડન્ટનો ભોગ બનેલો પરિવાર હોય છે, વ્યક્તિ હોય છે, એને હાઈકોર્ટ સુધી પહોંચવું ખૂબ કઠણ બની જતું હોય છે. તો સરકાર જો ખરેખર ન્યાય આપવા માંગતી હોય તો રાજકોટને સૌરાષ્ટ્રની, કચ્છની હાઈકોર્ટની સર્કિટ બેન્ચ મળે તો જ પૂર્ણ કક્ષાએ લોકોને ન્યાય મળી શકે.